ભગવાન એવા લોકોને કરોડપતિ બનાવે છે કે જે કર્મ, ધર્મ અને નીતિથી એમના કર્મના લક્ષ્ય તરફ આગળ રહેતા હોય, જેઓના મનમાં, જેઓના તનમાં નિસ્વાર્થ સેવા પૂજા હોય, ધર્મના કાર્યમાં આગળ હોય, 100 રૂપિયા કમાવીને લાવે અને એમાંથી 10 રૂપિયા જો ધર્મના કાર્યમાં વાપરે તો ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા એના 10 રૂપિયાનું 10 ગણું એને પાછું વળતર આપે છે. તમે જો કોઈ સારા કાર્યમાં 1 રૂપિયાથી માંડીને તમારી જેટલી અથાશક્તિ હોય એટલો જો રૂપિયો તમે ધર્મના કાર્યમાં કોઈને મદદ કરો છો, કોઈ સાધુ સંતને, કોઈ મંદિરમાં અથવા કોઈ સત્યનારાયણ કથા હોય ત્યાં, અથવા તમે કોઈને દાન કરો છો, કોઈ મંદિરમાં, કોઈ આશ્રમમાં કોઈને જમાડો છો, કોઈ એવું ગરીબ બાળક હોય કે એના મા બાપ એને ભણાવી ન શકતા હોય અને જો તમે બાળકને એની ફી પૂરી કરો છો, ચોપડા લઈ આપો છો અથવા એને અથાશક્તિ જે તમારાથી બને એ તમે એ ગરીબને મદદ કરો તો એમના જે દિલમાં જે દયા હોય એ તમારા કર્મના ફળ સ્વરૂપે તમને એટલું બધું પરમ કૃપાળુ પરમાત્મા તમને આપે કે તમે વાપરતા પણ થાકી જાઓ અને રૂપિયા ગણવા માટે માણસો રાખવા પડે. મિત્રો, કહેવાનો સીધો અર્થ એ છે કે જો ભગવાન માતાજી કુળદેવીમાં એવા માણસોને કરોડપતિ બનાવે, ધનવાન બનાવે કે જે લોકોની સેવા કરે છે, જે સમાજની સેવા કરે છે, જે સાધુ સંતોને, કોઈ ગરીબને, એવા લોકોની સેવામાં એમનો રૂપિયો વાપરે છે તો ભગવાન એવા માણસોને જે ધર્મના કાર્યમાં વપરાયું હોય, સારા માર્ગે રૂપિયો વપરાયો હોય, એ રૂપિયો ભગવાન 10 ગણો એમને વળતર રૂપે પાછો આપે છે. એટલે આપણે જે કાર્ય કરીએ એ ધર્મનું કરીએ, સારું કર્મ કરીએ, નીતિથી કરીએ અને નિસ્વાર્થ, સ્વાર્થ વગરનું જો કાર્ય હોય તો માતાજી ભગવાન ઓટોમેટિક તમને રૂપિયા આપે છે અને માં લક્ષ્મીજીનો તમારા ઘરમાં વાસ થાય છે અને ભગવાનની કૃપા તમારા પર સદાય બની રહે છે. આજના હળાહળ કળયુગમાં આપણે ઘણા એવા લોકો જોયા છે કે જે ગરીબોને ખૂબ મદદ કરે છે, બાળકોને ભણાવે છે, શિક્ષણ આપે છે, આશ્રમોમાં દાન, મંદિરોમાં દાન, કોઈ ધર્મના મોટા મોટા કાર્યો કરે છે. નીતિનભાઈ જાની જે સુરતના આપણે જે એમના ઘણા બધા વિડીયો જોયા છે અને એમનો બહુ ચર્ચામાં અત્યારે છે, એ તો લોકોના ઘર જ કરી આપે છે. એવા ગરીબ લોકોના ઘર બનાવી આપે, એમને ભણાવે, ગણાવે અને એમની બધી જવાબદારીઓ આપણા નીતિનભાઈ જાની એ પૂરી કરે છે. એને આપણે ખજૂરભાઈ કહીએ છીએ, ખજૂરભાઈ તરીકે ઓળખીએ છીએ. તો આવા જે માણસો હોય, આવા જે વિદ્વાનો હોય, આવા જે સત્પુરુષો હોય કે કોઈના માટે થઈને જીવન આખું કુરબાન કરી દે બીજાના માટે, તો કુદરતની દયા થાય, તો ભગવાનની દયા થાય. મિત્રો, જીવનમાં આવ્યા છો તો કશું ને કશું કંઈક ને કંઈક કરતા જાઓ. હું એટલું કહેવા માગું છું કે તમે જે કંઈ કમાણી કરો છો એમાંથી બની શકે એટલું જો તમે ધર્મના કાર્યમાં વાપરો તો તમે 100% સુખી થાવ. ચકલાઓને ચણ, કીડીઓને, કોઈ જનાવર, કોઈ પ્રાણી, પશુ, ઢોર, ઢાંખર, માનવ, મંદિરોમાં સાધુ સંતને તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે જો તમે કોઈને દાન, દક્ષિણા, ધર્મ, પુણ્ય કરો તો એનું ફળ ભગવાન આપે છે અને જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે એની 100% હું ગેરંટી આપું છું. કેમ કે તમે ધર્મના માર્ગે છો, નીતિના માર્ગે છો, સારા કાર્યો કરી રહ્યા છો, સત્યના કાર્યો, કોઈને મદદ કરી રહ્યા છો, તો દુઃખ તમારા જીવનમાં આવે જ નહીં.
અને હર ઘડી હર પલ આઠે પહોર તમે આનંદમાં રહો. તમે તો આઠે પહોર આનંદમાં રહો, પણ તમારી આવનારી પેઢી પણ સુખમય બની જાય. તમારા યુગો યુગો સુધી તમારું નામ રહે, તમારી કીર્તિ ગવાય. એવું જે કર્મ કરે એના દુનિયામાં ડંકા વાગે. બાકી તમે તો આખી દુનિયાને જોઈ ચૂક્યા હશો, પણ આપણે કોઈની વાત કરવી નથી. આપણે આ ભલા તો જગ ભલા, એટલે એવું કર્મ કરીએ કે જેનાથી આપણું આ જીવન સફળ થઈ જાય. એટલા માટે મિત્રો, તમે ધારો એ કરી શકો, જે ધારો એ કરી શકો. માત્ર ને માત્ર તમારા વિચાર પોઝિટિવ હોવા જોઈએ. પૈસો કઈ રીતે બચાવવો, પૈસાને કઈ રીતે વાપરવો, પૈસો કઈ જગ્યાએ વાપરવો, આનો ખાસ ધ્યાન રાખવો. વ્યસન ને ફેશનની દુનિયામાં તો આખી જગ લૂંટાણી છે, પણ આપણે જે રૂપિયો કમાઈએ છીએ એ આપણે આવનારી પેઢીને, આપણા બાળકોને, અને આપણે કોઈ સદધર્મના કાર્યો કરીએ એમાં રૂપિયો વપરાય તો ઘણું સારું કહેવાય. એટલું જ મારું કહેવું છે. અને તમારી જે મૂડી હોય, જે મિલકત હોય, એમાંથી તમને જે અથાશક્તિ લાગે એટલું ધર્મ પુણ્ય દાન કરજો. જય ગુરુદેવ, જય માતાજી.